નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આ દુનિયાનું અર્થતંત્ર હવે 2026ના શરૂઆતમાં જ એક મોટા સંધિપથના સાથે આગળ વધી રહ્યું છે કે જ્યાં વિદેશ પ્રતિક્રિયા, વ્યૂહાત્મક રાજનીતિ અને વેપાર નીતિઓએ એક સાથે એક નવી ગતિ લીધી છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ જ એવા નિર્ણય વિશે કે જેના માટે વિશ્વ રાજનીતિ અને આર્થિક માળખા બંને જ જાગૃતિ અનુભવી રહ્યા છે। આને કારણે ભારતના મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો અને વૈશ્વિક બજારની વચ્ચે જે વેપાર છે તેની વચ્ચે નવી દિશા બની જશે। હા, અમે વાત કરી રહ્યા છે અમેરિકાએ ભારતની આયાત થનાર માલ ઉપર આપેલો જે ટેરિફ છે તેને ઘટાડવા અને બંને દેશોની વચ્ચે થયેલી વ્યૂહાત્મક ટ્રેડ ડીલ વિશે કે જે બંને દેશોના નેતાઓએ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરી છે। આની સાથે જ આજના મુખ્ય સમાચારની શરૂઆત આપણે આજ એક એવા નિર્ણયની સાથે કરી રહ્યા છે કે જે માત્ર ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા રાજનીતિ તેમજ આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલનને પણ સીધી અસર કરે છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ અમેરિકા, આ બે દેશોની વચ્ચે છેલ્લા એક વર્ષમાં વેપાર સંબંધોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા। ટેરિફ, પ્રતિબંધો, તેલની ખરીદી, રશિયાની યુક્રેનના યુદ્ધ જેવા મુદ્દાએ આ બંને દેશોના સંબંધોને એક કઠિન કસોટીમાં મૂક્યા હતા। પરંતુ હવે આ જ સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। અમેરિકાએ ભારતથી આયાત થનારા સામાન પર જે લાગતો ટેરિફ છે તેને ઘટાડીને સીધું જ 18% કરી દીધો છે। આ જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ સોશિયલ મીડિયા પર પોસ્ટ મારફતે શેર કરવામાં આવી છે। આ નિર્ણયને માત્ર ટેરિફમાં ઘટાડો તરીકે નહીં પરંતુ એક વ્યૂહાત્મક ટ્રેડ ડીલ અને એક રાજનીતિક સંકેત અને આની સાથે જ એક આર્થિક પુનઃસ્થાપનાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે। કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે હાલ સુધીમાં તો અમેરિકાએ ભારતથી આયાત થનારા માલ પર 25% ટેરિફ લગાવ્યો હતો અને આ ઉપરાંત ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું હોવાથી અમેરિકા તરફથી વધારાનો 25% દંડાત્મક ટેરિફ પણ લાગુ કરવામાં આવ્યો હતો, જેને કારણે ભારતીય ઉત્પાદન પર કુલ ટેરિફ દર જે લગભગ 50% સુધી પહોંચી ગયો હતો। અને આ ટેરિફના કારણે ભારતીય એક્સપોર્ટર્સ છે, ખાસ કરીને ટેક્સટાઇલ, સ્ટીલ, રાસાયણિક, ઓટોમોબાઈલ્સ પાર્ટ્સ તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારે નુકસાન ભોગવી રહ્યા હતા। પરંતુ હવે આ નવા નિર્ણય હેઠળ અમેરિકા દ્વારા આ રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે। આ ઘટાડો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જોકે કેટલાક મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે, એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ નિર્ણય ટેલિફોન પર બે નેતાઓની વાતચીતના બાદ લેવામાં આવ્યો છે અને આ 50% ટેરિફનું મૂળ 25% આર્થિક ટેરિફ હતો અને વધુના જે 25% હતું તે તેલ ખરીદી પર લગાવવામાં આવેલી પેનલ્ટી શામેલ કરવામાં આવી હતી। જોકે હવે જે પહેલી ટેરિફ હતી તે 18% પરિવર્તિત થઈ ગઈ છે અને જે વધારાની પેનલ્ટી હતી તેને હટાવી દેવામાં આવી છે। આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી, જેમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આજે સવારે ભારતના પીએમ મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની બાબત હતી। તે મારા સારા મિત્રમાંથી એક છે અને પોતાના દેશના શક્તિશાળી અને સન્માનિત નેતા છે। અમે અનેક મુદ્દા પર ચર્ચા કરી, જેમાં વેપાર તથા રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવાની બાબત પણ શામેલ હતી। તેમણે રશિયાનું તેલ ખરીદવાનું બંધ કરવાની તેમજ અમેરિકા પાસેથી અને સંભવત રીતે વેનેઝુએલા પાસેથી વધુ પ્રમાણમાં તેલ ખરીદવા અંગે સહમતિ આપી છે। આને કારણે યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને ખતમ કરવામાં મદદ મળશે, જેમાં દર અઠવાડિયે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। વડાપ્રધાન મોદી પ્રત્યેની મારી મિત્રતા અને સન્માનના કારણે તથા તેમના આગ્રહ ઉપર અમે તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારત વચ્ચેની વેપાર સંધિ ઉપર પણ સહમતિ દાખવી છે અને આના હેઠળ અમેરિકા દ્વારા ભારત ઉપરનો જે રેસિપ્રોકલ ટેરિફ 25% હતું તેને ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે અને ભારત પણ અમેરિકા ઉપરના જે ટેરિફ તથા નોન ટેરિફ બેરિયર્સને શૂન્ય કરવાની દિશામાં આગળ વધી છે। જોકે વડાપ્રધાને બાય અમેરિકનની નીતિ હેઠળ અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દેખાડી છે અને આના હેઠળ $500 અબજ કરતા વધુની કિંમતની અમેરિકન ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય કેટલાક ઉત્પાદનોની ખરીદી કરવાના છે। ભારત સાથે પણ આપણા શાનદાર સંબંધ આગામી સમયમાં વધુ મજબૂત બનશે। વડાપ્રધાન મોદી અને હું એવા વ્યક્તિ છે કે જે કામને પૂરું કરીએ છીએ
જ્યારે મોટા ભાગના નેતાઓ છે, જે મોટા ભાગના લોકો છે, તેઓના માટે વાત કહી શકાય તેમ નથી. જો કે આ નિવેદન વૈશ્વિક વેપાર સંતુલન માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આના ઉપરાંત એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે ભારત ખાતે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે હું અનેક વખત કહી ચૂક્યો છું એમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર માને છે. આજે સાંજે વેપાર સમજૂતીના અહેવાલોથી હું ખૂબ જ ઉત્સાહી છું. તો બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. એવા અહેવાલ છે કે આ અંગે વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. મેડ ઇન ઇન્ડિયા સામાનના ઉપરનો જે ટેરિફ છે તેને ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે અને એ વાત જાણીને હું ખૂબ જ ખુશ છું. આ જાહેરાત બદલ ભારતના 1,40 કરોડ લોકો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર. જ્યારે બે મોટા અર્થતંત્ર તથા દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર સાથે મળીને કામ કરે છે ત્યારે તેનો લાભ આપણા લોકોને પણ થાય છે અને પરસ્પર હિતના અપાર અવસર ખુલે છે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા તથા સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ માટે તેમના પ્રયાસોમાં તેમની સાથે મક્કમતાપૂર્વક ઊભું છે. હું તેમની સાથે મળીને અમારી ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવા માંગુ છું. તમે જણાવી દઈએ કે આ જે ટેરિફ છે તે ઘટાડવાના નિર્ણયને વૈશ્વિક બજારોમાં ખૂબ જ નજીકથી નિહાળી રહ્યા છે અને મીડિયા અહેવાલો અનુસાર વિશેષજ્ઞોના મતે આ નિર્ણયથી ભારતીય એક્સપોર્ટ સેક્ટરને મોટી રાહત મળવાની છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઈ ક્ષેત્રને. આની સાથે જ આ ડીલ ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવશે અને ચીન જેવા સ્પર્ધકો છે તેની સામે ભારતને વ્યૂહાત્મક ફાયદો પણ મળી શકે છે. પરંતુ આની સાથે જ ઉર્જા ખરીદી અને વિદેશી નિર્ભરતા જેવા મુદ્દાઓ પર લાંબા ગાળાના પરિણામો શું થશે તે અંગે ચર્ચા યથાવત છે. તો સ્પષ્ટ છે કે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડવાનો નિર્ણય માત્ર આર્થિક નથી પરંતુ રાજકીય, વ્યૂહાત્મક અને વૈશ્વિક સ્તરે પણ મહત્વ ધરાવે છે. આ નિર્ણય ભારત અમેરિકાના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત છે કે પછી એક તાત્કાલિક રાજનૈતિક સમજૂતી, તે તો આવનાર સમય જ નક્કી કરશે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ નિર્ણયનો પ્રભાવ ભારતના વેપાર, ઉર્જા નીતિ, વૈશ્વિક સ્થાન પર લાંબા સમય સુધી જોવા મળશે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.